હા આજ બહુ પેટમાં ભરે છે, બહુ ભરે છે આજ પેટમાં. શું કરવું કઈ મેળ નથી આવતો. રવલા હા ભાઈ. એટલે હું લાંબો પડ્યો ઓલા ભાઈ પેટમાં બહુ ભરે છે આજ. પેટમાં ભરે તો હાલે લે હું ખાધું તું વરી? ખાધું તો કાંઈ નથી અટાણે, પેટમાં બહુ ભરે છે યાર. હાલે દવા બવા પીધી ભાઈ? દવા તો નથી પીધી યાર. કાંક ટાઢું ખાવાનું મન થાય છે બહુ. ટાઢું ખાવાનું મન થાય? હા તો ટાઢું ખવડાવી કઈ. કાંક ખવારો કાંક ટાઢું હાલો. હા શું ખાવું છે તારે ટાઢું? લસ્સી કાંક પછી લસ્સી પીવી? ગોલા એવું કાંક ખાય, ગોલા બોલા લસ્સી કાંક પેટમાં ઠંડક થાય એવી કાંક. હા 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 પણ હારું ક્યાં બનાવે મને ખબર નથી ગોંડલની તો મારી. કોને ખબર છે? આપણા ભાઈબંધને ખબર છે, આપણે એને ફોન બોલાવી. કરો એને. એને ફોન કરીને બોલાવી. બોલાવો. આ ઘડી આવે એટલે કહે કે ક્યાં સારું મળે છે, બરોબર? આપણે પછી આયલા જાય ને. હાલ્યા જઈ. હા વાંધો નહીં, હાલો. હાલો બોલ બોલ લાલભાઈ. કઈ બાજુ કરું ભાઈ? હવે ગામમાં છું. ભાઈ તારા જોકું કામ પડ્યું છે. બોલ ને વીરા, શું કામ હે? આપણી ઘીરે આવ્યું ભાઈ, આપણા ભાઈ ને ઓલા ને પેટમાં દુખે છે. અરે પણ પેટમાં એની દવા હે આપણી આગળ. દવાથી કાંઈ નહીં થાય. તો એને ટાઢેક કરવી છે. ટાઈટક કરવી હે? હા એની દવા હે તમ તારે. હા તો તું અહીંયા આવે પછી કે એની દવા શું છે. એને ટાઢું કરવું છે, ખોટો ટાઢો કરવો છે. અને આઈસ્ક્રીમ ખાવું, ગોલા ખાવા, શું ખાવું હે? એ ગોલાનું વેન કરીને બેઠો છે ને મને ખબર ગોલા નથી ખાવા ગોંડલમાં આપણે ગોલા બીજું ક્યાં કાંઈ હારા ખાવું મળે. નથી. અરે ભલા માણસ, તને ખબર નથી ગોંડલમાં ક્યાં હાડા ગોલા મરે? ના ભાઈ મને ખબર નથી ભાઈ. ઉભો તને રે. ખબર હોય તું અહીંયા ઉભો રે, હમણાં હું આવું. હમણાં આવે છે આગળ. આવે હા આવે. લાલાનો ફોન આવ્યો તો હાલ્યા જાય તો એનું કંઈક કામ હતું કે મારે ગોલા ખાવા આજ જેને કઈ ક્યાં મળે હારા. આયા જ લાગે, આયા જ બેઠા. આ રહ્યો. ભાઈ તારો અહીંયા બેઠા. તારી રાહ જોઉં છું કયું નો. શું લાલા કામ શું કે હતું? ભણા? હલો હલો કેમ છે રવિભાઈ? હા ભાઈ, પેટમાં આને બહુ ભરે છે પેટમાં આ બહુ ભાઈ. ભરે ભાઈ. આ ભાઈ ભાઈ હું મોરો પડી ગયો હે. હું તે યાર ભાઈઓનો પેટમાં ભરે કરે. તે મને હું ફોન કર્યો તો? તો એને ગોલા ખાવાનું મને ખબર નથી ગોંડલમાં ગોલા ક્યાં હારા. અરે ભલા માણા, ગોંડલમાં ગોલા કદી ખાધા નથી તમે? ના ના ભાઈ ક્યાં હારા મને અરે ખબર તમે નથી. આલો મારા ભેગા, હું તમને ગોલા ખવડાવું રાજુભાઈના. દ્વારકાધીશ ગોલા તમે એકવાર ખાવ ને ભાઈ, હા એનું ચીકુ ગોલા, રાજભોગ, તમે ઓહો. એકવાર ગોલા ખાવ રાજુભાઈના. કેવા ગોલા આવે? વછેરાનો વાળો રહ્યો ને, હા હા બસ સ્ટેન્ડ આગળ વિક્રમસિંહ કોમ્પ્લેક્સ, હા હા. એ શેરીમાં રાજુભાઈના ગોલા મળે એક નંબર. તો હાલો અરે નાના ગોલા ભાઈ મેં ખવડાવી. એકવાર ખાધા તો હા પેટમાં ભાઈ, આને રાહત મળી. ખવડાવ્યો. વાત કરે તું હે? હા, એકવાર તમે એનો ગોલો ખાવ. તો ભાઈ તને ખવડાવવા દ્યો. દ્વારકાધીશ ગોલા રાજુભાઈના એક નંબર આવે. હાલો, 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 હાલો. ભાઈબંધ દોસ્તાર હોય લઈ લેજો તમે. બધાને લેતા જાય. હા, રાજુભાઈના ગોલા એટલે કાંઈ ઘટે નહીં. દ્વારકાધીશ બધાને ગોલા, હો. ફોન કરીને બોલાવી લે. બોલાવી લે. આ જેતપુર રોડ માથે આપાની ડેરી છે, ગઢવી ડેરી ફાર્મ. આપવાની ડેરી. હા હાલો, જે જોઈ લઈ ગયા હે. એને દ્વારકાધીશના ગોલા એને ખવડાવે. દ્વારકાધીશના ગોલા. આ ડેરી આવી ગઈ જો. હા, આપવાની ગોલા ખાવા લઈ જવાના. આ ભાઈ વાત સાંભળી છે. હા, તમે કહેતા હતા કે આપણે દોસ્તારને લઈ જવાના. વખણાય છે. તમારે ખાવા છે ને રાજુભાઈને એકવાર આપવા ગોલા ખાઓ, તમે રિયલ મેંગો ખાઓ, રાજભોગ ખાઓ, ચીકુ ખાઓ, ખાઓ. દ્વારકાધીશ ગોલા તમને તો ખબર જ હોય. નામ સાંભળેલું હોય ભાઈ. અમે તો સીમમાં અરે ત્યાં ક્યાં ક્યાંના માણસો આવે, જામનગર, અમદાવાદ, સુરત, વડોદરા. બહુ ભાઈ હાલો હાલો આયલા જાય. આપણે આયા વછેરાના વાળા આગળ વિક્રમસિંહ કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડ આગળ. હા, રાજુભાઈ કાંગલિયા. એક નંબર ગોલા આવે. હાલો હાલો. લાલભાઈ કહેતો હતો ને કે વછેરાના વાળા ગોલા જો આ રહ્યા, હાલો. રાજુભાઈના, હા, કાંગલિયા, જો આ રહ્યા. ઓહો મિત્રો, આ જો આ તો ગોલો તમારે ખાવો હોય તો તમારે ગોંડલમાં જ આવવું પડે. ઈ રાજુભાઈનો જ ગોલો, દ્વારકાધીશનો ગોલો છે. આ ગોલા માટે તમારે ગોંડલ જ આવવું પડે. અને આનું એડ્રેસ જો તમે માંગતા હોય તો હું તમને આનું એડ્રેસ આપી દઈશ કે બસ સ્ટેન્ડ રોડ, વિક્રમસિંહ કોમ્પ્લેક્સ, વછેરાનો વાળો, એન્ટિક કલેક્શનની નીચે છે. અને આ ગોલો અમારો દ્વારકાધીશ ગોલો, આ બ્રાન્ચ અમારે 5 વર્ષ થયા છે. અને આ ગોલો તમે એકવાર ખાવ, રાજભોગ છે, ચીકુ છે, ઓરિજિનલ મેંગો છે. ગોલા ગોલા ગોલા. જો મિત્રો, તમારે ગોલા ખાવા હોય તો આપણે દ્વારકાધીશના ગોલા ખાવ. તેનું સરનામું છે બસ સ્ટેન્ડ રોડ, વિક્રમસિંહ કોમ્પ્લેક્સ નીચે. ત્યાં તમને દરેક આઈટમના ગોલા ખાવા મળશે. મેંગો, જેમ કે ભોગ, મેંગો, ચીકુ, અનેક ટાઈમના તમને માંગોય ગોલા મળશે. અને આપણે દ્વારકાધીશના ગોલા એક નંબર ગોલા આવે છે. તો મિત્રો, ખાસ કરી
તમે સરનામું ન લોહીતું હોય તો નોંધી લેજો. વિક્રમસિંહ કોમ્પ્લેક્સ બસ સ્ટેન્ડની બાજુમાં દ્વારકાધીશ ગોલા, રાજુભાઈ નામ. તેઓ તમે ગોલા ખાવા આવજો. જો તમને મજા ન આવે, મજા તો આવશે જ, ન આવે એવી વાત જ નથી. મજા આવે. રાત્રે તમે આવો, રાતના 3 વાગ્યા લગીને આપણે ગોલા ચાલુ જ છે. અને એકવાર ખાઈ લ્યો, જો તમને પેટમાં બળતું હોય અને તાત્કાલિક બધું કમ્પ્લીટ થઈ જાય એવા અમારા રાજુભાઈના ગોલા છે. તો આ મિત્રો, તમે ગોલા ખાવા ચોક્કસ આવજો. ગોલા બની ગયા ગોલા. રાજુભાઈ ના ગોલા, આ રિયલ મેંગો, રાજભોગ. એકવાર તમે ખાઓ એમાં કાંઈ ન ઘટે. આ 4 ફ્લેવર, આ માવો મલાઈ. હાલો હાલો આપણે રાજુભાઈ બાકી ગોલા એમ કોઈ જતો ને બધા ગોલા ક્યાંથી લીધા ગોઈતા તમે ઘટે જ નહીં બસ. જામનગર ત્યાં ખાવા આવું પેલા ઘરવાળી આવતો ખાવા પછી 2 મહિના ત્યાં ઘરવાળી રિયામણે ગઈ હતા ભાઈબંધ એટલે ગોલા એમ બને. ગોલા એક નંબર આવે ભાઈ, ગોલા એક નંબર દ્વારકાધીશ ના ગોલા હા દ્વારકાધીશ નામ હે ભાઈ, નામ હે. મોડલ એડ્રેસ શું આવે? આ એડ્રેસ આવે વછડાનો વાળો, વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ, પેલી શેરી પેલી છે આપણે બસ સ્ટેન્ડ પાસે આવે, સામે આપણે વહી રહી ને. બસ સ્ટેન્ડ પાસે ભાઈ વાંધો નહીં. થઈ ગયા ભાઈ અરે ભાઈ ગોલા એટલે ગોલા જો તો આપણે આલિયા ચાટતા રહીએ. એક નંબર ગોલા હો ભાઈ. ઘરવાળી ક્યારે મેં કીધું ભાઈ બોલાવા 2 મહિના થયા હે કેમ નથી કાકા બેસી બોલા ખાવા ગોલા એટલે ગોલા જ છે. એમ નહીં, તા ગોલા બનાવવાનું નામ શું હોય ભાઈનું? ઈ ભાઈ છે ને રાજુભાઈ લાખાભાઈ ફાંગલી, લાખાભાઈ નો છોકરો છે. પેલા લાખાભાઈ ની પેઢી હતી, હવે રાજુભાઈ રાજા વરસ ત્યાં પેઢી કેવા કીધા ઓલું ભૂલાઈ ગયું. ફાંગલિયા ભરવાડ, ભાઈ પૂછે ભરવાડ ના ના કામ સારું. પેટમાં પડતું બંધ થયું લા. આવો હવે ઠંડક થઈ ગઈ ગોલા ખાધા પછી. ગોલા એટલે ગોલા હો. ગોલા એટલે ગોલા હો ભાઈ, કઈ ઘટે નહીં. દ્વારકાધીશના ગોલા હો ભાઈ. વાહ ભાઈ વાહ. હવે રાજુભાઈ ભાંગલિયા ગોલા હારા બનાવે હો ભાઈ. એક નંબર બનાવ્યો, ચોકલેટી બનાવ્યો મારી આટો તો. ચોકલેટી ભાઈ ચોકલેટી હો. ગોલા એટલે ગોલા હો. હમણાં મટી જાઓ. બકરા બંધ. મજા આવી. ગોલા કેવો લઈ જાય? બટે કઈ ગોલા? તમને ભાઈ મટી ગયું ને? મટી ગયો ભાઈ. કાઢે તમારા ગોલા ભાઈ ખાઈ ને મટી ગયું. મેં તમને કીધું તું ને મને ગોલા એક નંબર ગોલા હો. આની પેલા તમે નતા લઈ હજી તમે આનો રિયલ મેંગો તો ખાધો નથી. એકવાર તમે ખાઓ રિયલ મેંગો. કાલ ઉપાડો બાબા ને ગોળો. હવે તમે કાયમ આવશો. તમે હવે મારી રાહ નહીં જો, તમે એકલા એકલા જ આવશો. મને ભૂલી જાઓ. હવે તો ગોલા ખાવા તો દ્વારકાધીશના હા, ભાઈ. બોલો જય દ્વારકાધીશ. ભાઈ તમારું એડ્રેસ શું છે? આ જો તમારે અહીંયા અમારે અહીંયા ગોલા ખાવા હોય તો તમારે વછડાનો વાળો આવે આપણે ગોંડલમાં. ત્યાં વછડાનો વાળો એન્ટિક કલેક્શનની શેરી બરાબર. બરોબર. વિક્રમસિંહ કોમ્પ્લેક્સ એ વિભાગ એન્ટિક કલેક્શન વાળી શેરી. ઓકે, દ્વારકાધીશ ગોલા. ભલે ભલે.